સંખેડા હાંડોદ રોડ પર આવેલ પવિત્ર અર્જુનનાથ મહાદેવ મંદિરમાં ગત રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મંદિરમાં મુકાયેલ દાનપેટીનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ સાથે ભગવાન શિવના આભૂષણ સમાન નાગ દેવતાની પ્રતિમાને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રતિમાની પૂંછડીનો ભાગ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી મંદિર પરિસરમાં તેમજ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ છે. પવિત્ર સ્થળ પર આવી ઘટના બનતા મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક શિવભક્તો અને ગ્રામજનોએ એકસૂરે માંગ કરી છે કે મંદિરની સુરક્ષા માટે તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેમજ રાત્રિ દરમિયાન દેખરેખ અને પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. શિયાળો જામતા તસ્કરો સક્રિય બન્યા હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. મોડી રાત્રે ઠંડી વધતા જ તસ્કરો બેફામ બન્યા હોય તેમ ચોરીના પ્રયાસોમાં વધારો થયો છે. અર્જુનનાથ મહાદેવ મંદિરમાં થયેલા આ પ્રયાસથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા વહેલી તકે તપાસ કરી દોષિતોને ઝડપી લેવા તથા મંદિરની પવિત્રતા જાળવવા કડક પગલાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે.